મહેસાણાના નંદાસણમાં ત્રિરંગા યાત્રા યોજાઈ। ઓપરેશન સિંદૂરને બિરદાવવા માટે ભાજપ કાર્યકરો તેમજ મુસ્લિમ સમાજ દ્વારા ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું। ભાજપ જિલ્લા પ્રમુખ ગિરીશ રાજગોરની ઉપસ્થિતિમાં યોજાયેલી યાત્રા નંદાસણ ગામથી શરૂ થઈ। અમદાવાદ મહેસાણા હાઈવે ઓવરબ્રિજ નીચે સમાપન થઈ। कोई पण आंगળી ઉતારે તો આંખ ઉઠાવીને જોવે, અમે એની આંખ કાઢી લઈએ। આ મુસ્લિમ સમાજ એક દેશના સાથે રહેવાનું છે, અખંડ રહેવાનું છે, તેનું પ્રતિક આજે કડી તાલુકામાં મુસ્લિમ સમાજના ગામમાંથી પહેલી તિરંગા યાત્રા નીકાળી એના અંદર જોવા માટે મળશે। અને આ દેશના અંદર જે કંઈક થઈ રહ્યો છે ને હુમલા કરે એમને જે કંઈક બધું તોડી ફોડી અને નાશ કરી દીધા આતંકીના અડ્ડાઓ પણ, અને એ અડ્ડાઓ પણ અમારા દેશના મુસ્લિમ જવાનો પણ કરી શકે એટલી હિંમત દાખવે છે અને કહે છે કે અમે અમારા દેશના જવાબ આપ્યો છે। ભારતીયો બધા એક છે, હિન્દુસ્તાનમાં રહેવા વાળા બધા હિન્દુઓ છે અને આ વખતે મુસ્લિમ સમાજે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપી એના મોં ઉપર તવાજો માર્યો છે। સમગ્ર ભારતમાં મુસ્લિમ સમાજ એક અવાજે આ આતંકવાદના વિરોધમાં અને પાકિસ્તાનના વિરોધમાં સડકો ઉપર નીકળ્યો છે। ત્યારે સૌ ભારતીયોને